સેવાની સૌરભ એ છે ગુજરાતી ગૌરવ. ગુજરાતીના એ છે મહામાનવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ. નમસ્કાર દર્શક મિત્રો, જીવનનો ઉજાસ ધારાવાહિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું તમારી લોકલાડીલી ગરવી ગુજરાતણ નેહા કે મહેતા આજે એક એવા વ્યક્તિ વિશેષને તમને મળવા લઈ આવી છું જેઓએ અચાનક એક દિવસ નક્કી કર્યું કે મારે આ દુનિયાના દરેકે દરેક ભવિષ્યને સાચવવું છે, આ દુનિયાના દરેકે દરેક ઘડતરને ઘડવું છે. આ શું બોલી રહી છે? આ ક્યાં કનેક્ટ થઈ રહ્યું છે? કરેક્ટ, આ બાળપણમાં કનેક્ટ થઈ રહ્યું છે. આ જીવનના ભવિષ્યને નાનપણથી ઘડવામાં કનેક્ટ થઈ રહ્યું છે. આજે આપણે મળીશું એક એવી વ્યક્તિ વિશેષને જેઓ છેક રાયણ ગામથી મુંબઈ પધાર્યા અને પુસ્તકો દ્વારા ઘરે ઘરમાં જઈને વસી ચૂક્યા. આવો આજે આપણે મળીએ માનનીય શાંતિલાલ કુરિયા સાહેબને. નમસ્કાર. નમસ્કાર. શાંતિલાલજી, તમે કચ્છના રાયણ ગામમાંથી પધારો છો. મુંબઈ કેવી રીતે આવવાનું થયું અને મુંબઈમાં આવીને તમે સર્વપ્રથમ શું કાર્ય હાથમાં લીધું? થોડો હું મારો બેકગ્રાઉન્ડ કહું. પ્લીઝ. અમે રાયણ ગામના વતની. અચ્છા. માંડવીની બાજુમાં 5 કિલોમીટર આગળ રાયણ ગામ છે. બાજુમાં રૂકમાવતી નદી અને એ નદીમાં નાહીને 7મી સુધી હું કચ્છમાં ભણ્યો છું. 7મી પછી કચ્છમાં ભણવાનું નહોતું એટલે રાયણ ગામમાં 7મી સુધી સ્કૂલ હતી. અચ્છા. એટલે મુંબઈ આવવાનું થયું. મુંબઈ આવીને 8મી 9મી 10મી 11મી હું ડેરાવાસી મહાજનની પાલાગલી સ્કૂલમાં ભણ્યો. ત્યારની પરિસ્થિતિ એટલી અમારી ખરાબ હતી અમારા પરિવારની કે અમે 6 ભાઈ અને 1 બહેન. 6 ભાઈ અને 1 બહેન. અમે બાપુજીને એટલે ફાધરને અદ્ધા કહીએ કચ્છીમાં. અદ્ધાની તબિયત સારી નહીં, એમને ટીબીની અસર. મમ્મીની માનસિક હાલત સારી નહીં એટલે 11 સુધી તો ગમે તેમ ભણી લીધું પણ પાછળ શું કરવું એ એક ક્વેશ્ચન હતું. ભણવામાં હું બહુ હોશિયાર હતો. અરે વાહ. મારે એન્જિનિયર થવાનું હતું પણ એ શક્ય નહોતું સમય સંજોગોના આધારે. એટલે પછી મેં આમ કોલેજો જૂનમાં શરૂ થાય તો જુલાઈમાં FY આર્ટ્સમાં એડમિશન લીધું મોર્નિંગ કોલેજમાં 7:30 થી 10:30 અને 10:30 પછી કોઈક કંપનીમાં કે કોઈક ગવર્મેન્ટ ઓફિસમાં ક્યાંક સર્વિસ મળે એના માટે ટ્રાય કરી પણ એ પણ શક્ય ન થયું કારણ કે મારું ભવિષ્ય સારું લખાયું હશે એટલા માટે. એ પછી સ્ટુડન્ટ્સ બુક ડિપો જે અમારા ગામના જ છે અને જે ઓરિજિનલી નવનીત પ્રકાશનનું હતું ત્યાં એ અમારા જ ગામના છે અને એમના નાના ભાઈ શાંતિભાઈ એ મારા બહુ નિકટના દોસ્તાર હતા એટલે એમની આગળ જઈ અને મારી પરિસ્થિતિની થોડી એમને સમજ હતી. મેં કીધું મને કામ જોઈએ છે તો કંઈ પણ વિચાર્યા વગર એમણે કીધું કે તું કાલથી આવી જાય અને એક નવો અધ્યાય શરૂ થયો. 1961 અને લગભગ ઓગસ્ટમાં મારી બુક સેલર્સ તરીકેની કેરિયર શરૂ થઈ. મેં ત્યાં સર્વિસ કરી, મહિને 75 રૂપિયાનો પગાર અને એ પ્રમાણે સ્ટાર્ટ કર્યું. એટલે 3 વર્ષ 61થી કરીને 65 સુધી મેં ત્યાં કામ કર્યું. 65માં એ સ્ટુડન્ટ્સ બુક ડિપો જ મારા એક બીજા દોસ્તાર કલ્યાણજીભાઈ એટલે અમારા જ ગામના એમણે લીધું અને અમને 2 ભાઈઓને એટલે હું અને મારો નાનો ભાઈ હસમુખભાઈ જે પણ બીજા વર્ષે જ સ્ટુડન્ટ્સ બુક ડિપોમાં કામ માટે આવ્યો એ બંને ભાઈઓને એમણે પાર્ટનર બનાવ્યા અને અમારી નવી કેરિયર શરૂ થઈ. અને એમાં સૌથી વધારે ફાળો હોય તો ડુંગરસિંહભાઈ અમરચંદભાઈ જે નવનીત પ્રકાશનવાળા છે અને લાલજીભાઈ એમને કીધું હતું કાનજીભાઈને કે આ લોકોને જો તમે પાર્ટનર બનાવશો તો તમને વધારે સારું થશે અને નહીં તો એ તો ક્યાંક બી પોતાનું કંઈ કરવાના છે. અને એ જ પ્રમાણે અમારી કેરિયર શરૂ થઈ. 1965માં સ્ટુડન્ટ્સ બુક ડિપોમાં અમે પાર્ટનર થયા. 1968માં સ્ટુડન્ટ્સ એજન્સી કરીને હોલસેલનું શરૂ કર્યું અને 1971માં જીવનદીપ પ્રકાશન કરીને પબ્લિકેશન સ્ટાર્ટ કર્યું. ત્યારે શરૂઆતમાં એક હમારી હિન્દી રચના કરીને એક હિન્દી વર્કબુક અમે છાપી. પછી ઇંગ્લિશમાં ન્યૂ મેથડ ઇંગ્લિશ વર્કબુક એ સ્ટાર્ટ કરી
અને એ પછી પબ્લિકેશન વધતા ગયા. પછી 1975માં અમારા એક બીજા પાર્ટનર હતા મિસ્ટર ડીપી પાંડે, એમની સાથે હિમાલયા પબ્લિશિંગ હાઉસ સ્ટાર્ટ કર્યું અને એમાં કોલેજ બુકો બધી એટલે 11માંથી ઉપરની 11માં 12ની FY SY TY ની બધી બુકો છાપવાની શરૂઆત કરી. જીવનદીપ પ્રકાશનમાં પ્રાઇમરી સ્કૂલ એટલે પ્રી પ્રાઇમરીથી 10મા ધોરણ સુધી અને હિમાલય પબ્લિશિંગ હાઉસમાં 11માંથી કરીને ફર્ધર સ્ટડીઝ સ્ટાર્ટ કર્યું અને એ પ્રમાણે કામ આગળ ચાલ્યું. જિંદગી 1969માં મારા મેરેજ થયા. અમે 6 ભાઈ ને 1 બહેન 10 બાય 15ની રૂમમાં બધા રહેતા હતા. મારા મેરેજ થયા એના પછીના 2 વર્ષે મારા ભાઈના મેરેજ થયા, ત્યાં સુધી એ જ રૂમ હતી. અને લકીલી મને એવી વાઇફ મળી કે જેણે આખા પરિવારને સંભાળી લીધો. ક્યાં વાત! કહ્યું ને કે તમે સરસ્વતીનો વ્યવસાય કરો છો, તમે લોકોને આટલું જ્ઞાન આપો છો, તો તમારા ઘરમાં જ સરસ્વતી તમને આશીર્વાદ આપવા તમારા વાઇફના સ્વરૂપમાં આવ્યા અને આને જ તો સાચો પ્રેમ કહેવાય મિત્રો. એ પછી 1995 સુધી આ ચાલુ જ રહ્યું. એટલે એમાં 3 કંપની હતી અમારી, સ્ટુડન્ટ્સ એજન્સી, જીવનદીપ પ્રકાશન, હિમાલય પબ્લિશિંગ હાઉસ. 1995માં અમે 3 પરિવાર સંકળાયેલા હતા. એ 3 પરિવારે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ કરીને કોઈ લડાઈ ઝઘડા વગર છૂટા થયા. એમાં સ્ટુડન્ટ્સ એજન્સી કલ્યાણજીભાઈ, એની પહેલાં કલ્યાણજીભાઈના ફાધર કાનજી કોરસીસા, એમનો અમારા પરિવાર માટે એટલો સપોર્ટ હતો કે એ સપોર્ટને લીધે જ આ બધું ઊભું થયું. અને એ પછી જ્યારે અમે છૂટા પડ્યા ત્યાર પછી પણ એટલું સારું રિલેશન. અને અમારા પરિવારે જીવનદીપ પ્રકાશન સંભાળ્યું, પાંડેજીના પરિવારે હિમાલય પબ્લિશિંગ હાઉસ સંભાળ્યું અને કલ્યાણજીભાઈના પરિવારે સ્ટુડન્ટ્સ એજન્સી સંભાળ્યું. જે બધી કંપનીઓ હજી ચાલુ છે અને બહુ ટોપ ઉપર છે હમણાં પણ. 1995માં અમે છૂટા થયા પછી મારા નાના ભાઈ હરીશભાઈ, અમે 3 ભાઈઓ, મારો બાબો પરીન, અને એ પછી 2005માં મારો ભત્રીજો જીત આવ્યો. અને એ પછી એટલી વ્યવસ્થિત પ્રગતિ થઈ કે આજે લગભગ 1500 ટાઇટલ અમે છાપીએ છીએ. અને પ્રી પ્રાઇમ એટલે તમે કહો ને કે નર્સરીથી કરીને 10મા ધોરણ સુધીની બધી ચોપડીઓ, ઇંગ્લિશ મીડિયમની મેઇન, મરાઠી મીડિયમ, થોડા હિન્દી મીડિયમ અને લેંગ્વેજ વાઇઝ તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એટલા પબ્લિકેશન અમે કરીએ છીએ. મિત્રો, મારે તમને કશું કહેવાની જ જરૂર નથી કે આટલી સિસ્ટમેટિકલી આન્સર આપવો કોઈ પણ વસ્તુનો એક જ વ્યક્તિ કરી શકે જે બુક અને વિદ્યા સાથે રિલેટેડ હોય. આજે અહીંયા પહોંચવા સુધી તમને કેવી અડચણો આવી? પુસ્તકોનો વ્યવસાય કે પબ્લિકેશનનો વ્યવસાય એ બહુ જ સ્પેશિયલાઇઝ વ્યવસાય છે. જેને આમાં ઇન્ટરેસ્ટ હોય તે જ આ ધંધો કરી શકે. કારણ કે ચોપડી તૈયાર કરવામાં પહેલા લેખકને શોધવાનું, પછી આર્ટિસ્ટને શોધવાનું, પછી પ્રેસને શોધવાનું, પ્રૂફ રીડરને શોધવાનું, અને એ બધું મળી અને જ્યારે ચોપડી તૈયાર થાય ત્યારે એ ચોપડી તમે વેચી શકશો કે નહીં એ પણ ગ્રાહક પણ શોધવાનું. એના માટે દરેક સ્કૂલમાં જવાનું, એમને સમજાવવાનું, અને એમાં જે પણ અડચણો આવી, હું એમ નહીં કહીશ કે શું અડચણો આવી, કારણ કે એ અડચણો આવવાની છે, અને એ બધામાંથી રસ્તો કાઢીને મને આજે એમ થાય છે કે અમે એમાં 100% સક્સેસ થયા છે. કોઈ પણ અડચણ આવે તો એટલું સારું સોલ્યુશન અમે કાઢી શકીએ, કોઈને પણ તકલીફ થયા વગર, અમારા કોમ્પિટિટરને પણ હેરાન કર્યા વગર, અને કેટલું સારું અમે કરી શકીએ એ જ મારો સિદ્ધાંત રહ્યો છે. અને એ સિદ્ધાંતમાં અમે સફળ થયા છીએ અને આજની તારીખમાં અમે એ જ સિદ્ધાંતમાં આગળ વધી રહ્યા છીએ. અંકલ, તમે આ આખી જર્નીમાં, આ આખા જીવનના પ્રકાશમાં અને આખા જીવનના પ્રવાસમાં યશ કોને આપો? અમારું પરિવાર તો છે જ. એ ઉપરાંત અમારો સમાજ છે કે જેમણે અમને એટલો સપોર્ટ કર્યો છે. અને અમારા જે જૂના પાર્ટનર્સ કે જેને કહીએ કે મારી કારકિર્દી સ્ટાર્ટ થઈ કે નવનીત પ્રકાશનના આજના મુરબ્બીઓ, એ બધા આના માટે સહભાગી છે. અને
પરિવારનો એટલો સપોર્ટ કે અમે 6 ભાઈ ને 1 બહેન છીએ, પણ હજી સુધી અમારા પરિવારમાં કોઈ દિવસ ઝઘડો થયો નથી. અને એ હિસાબે અમારું મગજ એટલું શાંત રહે છે કે અમે કેટલું સારું સમાજને આપી શકીએ, દેશને આપી શકીએ પુસ્તકો દ્વારા, એ જ અમે વિચારીએ. શાંતિલાલજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે જેમ તમે જણાવ્યું કે પુસ્તક બનાવવામાં તો ક્રિએટિવ લેવલ પર ઘણું કામ કરવું પડતું હોય છે, શું સામાજિક રીતે એને એક્સેપ્ટ કરાવવામાં અને સરકારી ધોરણે તકલીફો ખરી કે ના? સારો સહકાર કે હાઉ ઇઝ ધ જર્ની ધેર? સહકારી ધોરણે થોડી તકલીફ આવે, પણ એનો બી રસ્તો અમે કાઢીએ છીએ. જે પુસ્તકો તૈયાર કરીએ છીએ તેને સ્કૂલો, મારું વધારે સ્કૂલો સાથે, સ્કૂલો કેમ એક્સેપ્ટ કરે? કરેક્ટ, સ્કૂલ એટલે સમાજ, ઓવરઓલ આખું જે ડિસિપ્લિન હોય, એ લોકોનું આખું જે બોર્ડ હોય, એ લોકોને ક્રેશ કરીને એ લોકો કેમ એક્સેપ્ટ કરે અને કેટલું વધારે સારી રીતે અમે આવી શકીએ એ પ્રમાણે પુસ્તકો તૈયાર તો કરીએ, પણ દરેક એડિશનમાં દર વર્ષે કે 2 વર્ષે આખી બુક રિવાઇઝ કરી અને વધારે સારી રીતે કે વધારે ગેટઅપથી કેમ તૈયાર થાય અને વધારે ને વધારે યુઝફુલ છોકરાઓને કેમ થાય એનું જ અમે ખ્યાલ રાખીએ. તમારો દ્રષ્ટિકોણ શું છે? તમારી આટલી લાંબી મજલ જે તમે કાપી, એમાં તમારો અનુભવ કેવો રહ્યો? એ વસ્તુ કહેવાની ન હોય, અનુભવવાની હોય. એ અનુભવના 2 શબ્દો અમારે સાંભળવા છે. દરેક પરિસ્થિતિમાં જ્યારે પણ તકલીફ પડી છે ત્યારે એના ઉપર વિચાર કરીને એનું સારામાં સારું સોલ્યુશન કેમ નીકળે, ઓછામાં ઓછું કોઈને તકલીફ પડે અને વધારેમાં વધારે તકલીફ અમને પડે એવો રસ્તો અમે કાઢીએ છીએ. અને ફક્ત પરિવાર માટે નહીં, અમારા સમાજ માટે કે અમારા બિઝનેસ પાર્ટનર માટે કે અમારા વ્યવસાય માટે કે જેની સાથે આટલી સ્કૂલો સંકળાયેલી છે, આટલા બુકસેલર સંકળાયેલા છે, આટલી પ્રેસો સંકળાયેલી છે, એ કોઈને પણ અમારાથી ઓછામાં ઓછી તકલીફ પડે. કોઈક વખત એવું થાય કે મિસ્ટેક કરે તો કહેવું પણ પડે, પણ એ કહેવા પાછળનો ભાવાર્થ એમને સુધારવાનો અને ભવિષ્યમાં એ તકલીફ ન પડે એ જ અમારો ઉદ્દેશ હોય. મને એક વાત જાણવી છે કે જ્ઞાનનો ભંડોળ તો આપો એટલો ઓછો છે. તમે અમારા યુવા દર્શકોને આજે શું કહેવા માંગો છો કે અમારા બાળ મિત્રોને શું કહેવા માંગો છો? તમારી એવી શું એક ખાસ ટિપ્પણી કે ખાસ સૂચના છે એમના માટે? આજની પરિસ્થિતિમાં કે આજે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે ભણતર સિવાય ઉદ્ધાર જ નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ 8માથી કે 12માથી જે અભ્યાસ કરવાનું છોડી દે છે એમને હું એક જ શિખામણ આપીશ કે ગમે તેવી પરિસ્થિતિમાં તમે ગ્રેજ્યુએટ તો થાવ જ, પણ એનાથી પણ આગળ વધશો તો કોઈ પણ તમને તમારી સફળતા માટે અટકાવી નહીં શકે. અને એટલા માટે જ નરેન્દ્ર મોદી એમ કહે છે કે એક છોકરો ભણવો જ જોઈએ અને સ્વચ્છતા અભિયાન સાથે ભણવો જોઈએ કે જે આરોગ્યની દ્રષ્ટિએ સારું હોય અને પોતાના ભવિષ્ય માટે સારું. અને અત્યારે તો ટેકનોલોજીનો વર્લ્ડ છે, તો શું એ ધોરણે તમારે પ્રગતિ કરવી પડી અને કરવી પડી જ હશે, પણ અત્યારે એ કયા સ્તર ઉપર છે? લેટેસ્ટ ટેકનોલોજીના હિસાબે જે પણ કરવાની જરૂર હોય તે અમે કરીએ છીએ અને એના માટે જે પણ એક્સપર્ટની જરૂર હોય તે બધી જ ફિલ્ડના એક્સપર્ટ અમારી આગળ છે. અને હમણાંનો જમાનામાં હવે ઈ-લર્નિંગ આવે છે નવું, તો કદાચ 5-10 વર્ષ પછી પુસ્તકો જોવા પણ નહીં મળે અને તમને બધું ઓનલાઈન દેખાશે. તો એવી પરિસ્થિતિ માટે પણ અમે આગળ વધતા જઈએ છીએ, પણ પુસ્તકો તો હોવા જ જોઈએ. અને પુસ્તકો તમે ગમે તે રીતે વાંચી શકો, તમે સૂતા વાંચી શકો, આડા પડતા વાંચી શકો, જ્યારે તમને મનમાં આવે રાતના 2 વાગે પણ તમને મન થાય સાથે પ્રેમ પણ કરી શકો. મારા પપ્પાને ખુદ એમના વાલા પુસ્તકો છે, એને અડવાના નહીં, એ મને પુસ્તકનો પ્રેમ ખ્યાલ છે. પુસ્તકો ભલે તમારા પપ્પા નહીં અડતા હોય, પણ પુસ્તકો જેટલા એકબીજાને વેચાય એટલે એક્સચેન્જ થાય અને આપણે જેને કહીએ ને કે વિદ્યા વધે, વેચવાથી નહીં આપવાથી વધે, એવો જ એક મગજમાં ધ્યાન રાખવાની જરૂર છે. શાંતિલાલ અંકલે બહુ સરસ વાત કરી કે વિદ્યાને વેચો નહીં, વહેંચો. અને હું ખાસ તમને એક વાત પૂછવા માંગીશ કે તમે વિદ્યાના ધોરણે તો સમાજને ઘણું બધું પૂરું પાડી રહ્યા છો, સામાજિક ધોરણે સમાજને કંઈ પાછું આપવાના તમારા વિચારો વિશે શું કહેશો? સામાજિક ધોરણે વિદ્યા સાથે જ્યાં અમે સંકળાયેલા છીએ
અને અમારો સમાજ સંકળાયેલો છે, એટલે કચ્છી, વિસા, ઓસવાળ, દેરાવાસી, મહાજન. જ્યારે અમે ભણતા હતા ત્યારની પરિસ્થિતિને આજની પરિસ્થિતિમાં એટલો ફરક પડી ગયો છે કે આજે કદાચ એવું હશે કે કચ્છી, વિસા, ઓસવાળ, દેરાવાસી, મહાજનનો એક પણ છોકરો ભણતર વગરનો નહીં. ક્યા બાત હે. અને કોઈ બી પરિસ્થિતિમાં સમાજ એમની પાછળ એટલો ઊભો રહે છે કે કચ્છી, વિસા, ઓસવાળ, દેરાવાસી, મહાજન કે કચ્છી જૈન સમાજ કે કચ્છી, વિસા, ઓસવાળ, સ્થાનિકવાસી મહાજન વિદ્યા માટે એટલી ચેરિટી કરે છે કે જેને પણ જે જરૂર હોય, સ્કૂલની ફી, સ્કૂલના બુક્સ, કોલેજમાં જવાનું કે બીજી કોઈ પણ રીતે જરૂર હોય તો તે મહાજન પૂરું પાડે છે. અને એના માટે અમારા જે મોટા શ્રેષ્ઠીઓ છે એમાં એક નવનીત પરિવાર છે, એક આરતી પરિવાર છે, એવા બીજા બી લગભગ 15-20 છે. એ બધાનો એટલો સારો સહકાર છે, જેમાં અમે પણ આવી જઈએ છીએ કે અમારા લેવલના જે બીજા છે એ બધા આવી જાય છે. અને ફક્ત વિદ્યા ક્ષેત્રે નહીં પણ માંદગીમાં, આવાસ યોજનામાં કે દેરાવાસી મહાજન જે કચ્છી જૈન મહાજન છે એ આવાસ યોજના માટે નવનીતનગર કરીને ડોંબીવલીમાં 1000થી વધારે જે લોકો આગળ ઘર નહોતા એ લોકોને ઘર આપેલો છે. એવી રીતે ફક્ત બોમ્બીવલી જ નહીં પણ નાલા સોપારા, અંબરનાથ, વસઈ ત્યાં પણ બધા પ્રોજેક્ટ ચાલુ છે. અમુક પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે અને એના માટે સામાજિક લેવલે એટલું સારું કામ થાય છે કે જેનો કોઈ હિસાબ જ નથી. એમ તમે કહી શકો કે આખા ઇન્ડિયામાં જેટલા પણ સામાજિક કામ થાય છે એટલા કચ્છી જૈન સમાજના થાય છે, એટલા કદાચ બીજા કોઈના નહીં થતા. અને જેવી રીતે સ્વામિનારાયણ મંદિરનો યોગી સભાગૃહ છે એવી જ રીતે હું કચ્છી દેરાવાસી જૈન મહાજનના ટ્રસ્ટી પદે છું. હમણાં અમારી નવી ટીમ આવી છે એ પણ એવું જ વિચારે છે કે એવું કે એના કરતાં સારું સભાગૃહ કેમ અમે બનાવી શકીએ એ દિશામાં અમારા પ્રયાસ હમણાં ચાલુ છે અને કદાચ 1-2 વર્ષમાં એ મૂર્તિબંધ થઈ જશે. શાંતિલાલ અંકલ, કચ્છી સમાજ અને આપણા જે જૈન સમાજની ઉપર બીજા સમાજમાં કોઈ એવા સત્કર્મો આપણા દ્વારા થઈ રહ્યા છે કે કરવાની ઈચ્છા છે કે શું પ્લાન્સ છે? કોલ્હાપુરમાં એક સ્વામી વિવેકાનંદ શિક્ષણ સંસ્થા છે. પૂજ્ય બાપુજી સાળુંકે એ સંસ્થાને બનાવી હતી અને આજે લગભગ એ સંસ્થાને 50 વર્ષ થઈ ગયા છે. એ સંસ્થામાં હું સક્રિય રીતે સંકળાયેલો છું. એ સંસ્થાની મહારાષ્ટ્રના નાના ગામડાઓમાં લગભગ 235થી 40 સ્કૂલો છે, 25 કોલેજો છે, 2 મેડિકલ કોલેજો છે. એ બધા સાથે એવી રીતે સંકળાયેલા છે કે મહારાષ્ટ્રના લગભગ 1 લાખથી વધારે સ્ટુડન્ટ્સ જે આ સંસ્થામાં ભણે છે એમાં એમને જે બી જરૂરિયાતની હોય